સારા થવું કોને નથી ગમતું હતું? સ્વસ્થ અને સુંદર જિંદગી જીવવી એ તો બધાને ગમે જ ને. પણ જ્યારે આપણે જ શરીરથી સ્વસ્થ ના હોઈએ તો તકલીફ પડે એ બહુ સ્વાભાવિક છે. આપણે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર દવા આપે, મનથી સ્વસ્થ રહેવાની થોડીક બીજી દવા આપે, પણ એ બધું કરવાનું છે કોણે? આપણે સ્ત્રીઓએ જ આ બધું કરવાનું છે. સાચી વાત છે. અમે તો આખો દિવસ ઘરની બહાર રહીએ, નોકરી કે ધંધો કરીએ, અમારાથી થાય એટલી મદદ અમે ચોક્કસ કરીએ. પણ સાચું કહું ને તો ખરેખર તો અમને જ કાળજીની અને સંભાળની જરૂર હોય છે. એમાં જો સંભાળ લેનારી વ્યક્તિ જ માંદી પડી જાય તો અમારી મુશ્કેલીઓનો તો પાર જ ના રહે ને. એમની વાત સાચી છે, બિલકુલ ખોટી નથી. આટલા વર્ષો સુધી આપણે જ પોતાના સ્વાસ્થ્યની અવગણના કરીને આખા કુટુંબના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખ્યો છે. પણ સાચું કહું, પહેલું સુખ તે જાતે ન રહ્યા. જ્યારે આપણે જ તનથી કે મનથી સ્વસ્થ ના હોઈએ તો આપણે બીજાનો ખ્યાલ કેવી રીતે રાખીશું? ખરેખર એ 4-5 દિવસ દરમિયાન એને તો તકલીફ થતી જ હશે, પણ અમારા પ્રશ્નો તો અનેક ગણા વધી જાય છે. તો પછી એ દિવસો દરમિયાન તમે સહેજ વધુ સજાગ ન રહી શકો? અત્યાર સુધી તો સમજ જ નહોતી ને. હવે સમજાય છે કે એને શું તકલીફ થતી હશે. એ જે કંઈ કરતી હતી એ નખરા નથી, પણ એક સાચી સંવેદનશીલ સમસ્યા છે અને એનો ઉકેલ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.